मैं जागूं तू सो जा, मैं जागूं तू सो કેટલા વાલા ઘરવાળા જોવો તો કરી. અરે બહાર નીકળું ને તો પછી આમ હમણાં આવું છું તો મારે બહારથી કેવું પડે, અરે વાલી મારી વીજળી ને કેમ લાગી વાર, અરે તમે શું સજો છો શણગાર, અરે તમે શું સજો છો શણગાર, વાલી કેમ વાર લાગી? તો મારી સાલ ગોતતી હતી, હવે સાલ ઘરે પડી હાલ ને હાલવું. રોતા ખૂબ નાઈ છે. બહુ નાઈ છે બાપા, હજી મને બહુ નાચતો. હા હજી હજી સાલનું મંદિર હા દાડા પીઠે મહાભારતની વાતમાં અભિમન્યુ આવે છે રમતો રમતો સભામાં, સભા ભરીને પાંડવો બેઠા છે, મૂંઝાણા છે. એની વિચારમાં કે આ 62 આ યુદ્ધ આદર્યું છે, યુદ્ધમાં શું કરશું? આપણામાંથી કોઈ આ સાતકોઠાનું જાણતો નથી. અભિમન્યુ નીકળી ગયો, કોઈ બોલાવતો નથી. શું ત્યાં અભિમન્યુ કીધું, એ કહેવતમાં કીધેલ છે કે મા ત્યાં મોસાળ ને બાપ ત્યાં કુટુંબ. આજે આ સભાની અંદર મને મારા બાપ વિના કોણ બોલાવે? જો મને પહેલેથી આવી ખબર હોત તો મારું અભાગ્ય મુખ આપને દેખાડત નહીં. ને રિસાઈ ત્યાંથી નીકળી જાય છે. પછી ભીમસેનને ખબર પડે કે અભિમન્યુ રિસાયણો, એટલે અભિમન્યુ મનાવવા જાય. ભીમસેન, બેટા અભિમન્યુ એવું કાંઈ નથી, પણ આપણી માટે આ આપત્તિ આવી પડી છે. સાતકોઠાનું યુદ્ધ રચ્યું છે, એમાં આપણામાંથી કોઈ જાણતું નથી. શું કહો દાદા? 7 કોઠા યુદ્ધ? 6 કોઠા તો હું જાણીને આવ્યો છું, 7મા કોઠાની મને ખબર નથી. તો કે ભીમસેન કે 7મો કોઠો શેનો એ મને કે એમાં કાંઈ હોતું નથી. કંઈ છાણ ગોબર માટીનો 7મો કોઠો હોય. હું ભીમસેન કે કળા ભોસ છાણ માટી ગોબરનો કોઠો મારી એક ગદર આપણા નાખી. એમાં હું તો કે હાલો બીજું હું લડી લઈયો. દાદા એમાં તે શું મોટું કામ, હિંમત શું હારી બેઠા રે. હાલો ને હાથ છ તો હું પૂરા કરી દે, હાથમાં તમે ક્યાં ઉપાડી છે? હું પણ કુંતામાં કીધું તું શું કે આ બધાય ભલે તારા ભેગા હશે, પણ મને ખબર તારું મોત નક્કી છે. શું તો અહીંયા કુંતામાં કીધું, દીકરા કરજે નહીં કાકાનો વિશ્વાસ રે, એ જેટા કરજે નહીં કાકાનો વિશ્વાસ રે. ત્યાં કે અભિમન્યુ કે મુજ માતા કહેતી હતી કે બેટા કરજે નહીં તું કાકાનો વિશ્વાસ. કાકો મેં હાથી બાંધીને વિયો ગયો. એ કાકા હાથી બાંધીને વેલાવો હે એ કાકા, પણ કરતા ઈશ્વર કૃષ્ણ હતો. હે પેલા ભગવાને રૂપ લીધું, રાખડી તોડાઈ ગયો. શું આવો મળદ ઉઠીને આ એક ડોસીનો દોરો કાંડે બાંધીને બેઠો હતો. જ્યાં હું ત્યાં ડોસીનો દોરો રાખડી બાંધ ત્યાં મરશે નહીં. આ તો કે એમાં શું આ તોડી નાખી, રાખડી તોડી નાખી. વળી પાછો વિચાર આવ્યો, હવે રાખડી તોડી નાખીને વળી રાખડીને તણકો લઈને પાછો આમ ધનુષ લઈને બેઠા, ધનુષની બાણે બાંધ્યો અભિમન્યુએ. પાછો સર તો થઈ ગયો ને. ભગવાન કે હજી આ મરશે નહીં કે જ્યાં સુધી રાખડી નહીં. ભગવાને ઉંદરનું રૂપ લીધું, કટકટ કરે તોય વિચાર કરે મારો હારો અહીંયા રણમાં ઉંદર આવો. હે બાપુ કેમ ઉંદરા જોયે આ બેઠા બેઠા કરો? હે કેટલા ઉંદર આવે? ઓકે કે રણમાં ઉંદર કૂટ કરીને રાખડીથી કાપી નાખી. કાં રાખડીને દોરી કાપી અને આમ ભરાઈને બેઠો હતો ને, રથમાંથી ઉલટીને હોશ પડ્યો પાછળ. એકારે બધા ચોંટી ગયા. દગો થયો. આમ અભિમન્યુ મરાણો. નકર અભિમન્યુ મરે એમ નતો. પુનિતના અંતરની વાણી અંતરયામી લે તું જાણી,
મારો એક જ તું છે સહારો, હાથ પકડ પ્રભુ